તમારે ખેતર જવાનું છે અને મારા કાકા ખેતર મોકલ્યો છે. નીચે ઉતર. ઉતર નહીં તો ઉતરો. મગજ ના ટેસો તું. આમાં તારે કોઈ દી આ ખેતરમાં ન્યા કરવાનું નહીં, બરાબર? મારા ખેતરમાં જવાનું છે ભાઈ. હા તો ઓર બાજુ ફરી જા ને. હવે મારા અહીં સસ્તું પડે આમ ફરીને શું લેવા જાઉં હું? મારું ખેતર હોય, મારું તમારું 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 મારું મગજ ના કઈ ને કઈ કાન પટાવી દેજો. ઉડીને જો ઉડીને જો ઉડી. અલ્યા ઓ તું જતો હતો જા ને. અહીં જવા દો તો તમારું શું જશે? ના તમે જો જવું જ નહીં કરતો. કાન પટાની ખાવી એક. કેસ કરું જો તમારું પર. હા કરો જો. ઉપડો મારા બેટા. અમે તો કુદે હે ને હેડવા જ ન દઉં. એમના રસ્તે એને જાડવા દઉં. અમે જો આ બાજુ આવે ને એક જ તોલ મેલા ફેફસા ફોડી નાખું એક તો. અમે આવે એટલે ખબર પડે તાણ. પછી તો આવે એટલે રોજ રોજ આનો જ રસ્તો બને છે. પણ અમે તો રોજ ઉલ્લા કરીને જ જવા દેવાના. આવે ને તો ટોટે એવો દાંત ચડે ને એમની ઉપર તો કે એક જ ભૂકું મેલું ફોડું ફોડી નાખું. ભલે મારી ઉપર 300 હાથ થાય. આવા દે તાણ અમે કોઈ દી આ બધું આવા જ ના દઉં. થોડી ના ના પડી છે તમે હેડવાની ને તું જોઈ લે ખાલી હું શું કરું છું. નહીં હેડવાની ના પાડી ને. હા જો ઘઉં કર્યા છે ને જવું ઘઉંમાં પટ્ટી ઘઉં કર્યા પણ ઘઉં ખાડી નાખું તું જોવા. ના પડી છે ને છે ભાગી નો સારું થશે તે ખા ભાગે તો ઘઉં કરી નાખું સારું કરજો. ઘઉં મેં ઉખાડી નાખેલું નુકસાન. ખુશ હુઆ આકા ખુશ હુઆ. હાલો ઉખાડી નાખું. હા શું કરો? હા અલ્યા એની તો વાત જ જવા દો. આ 2-3 દાડા પેલા રોડ ઉપર હેડ્યો આવતો તો હું. એક આખલો આવ્યો અમારા ગામનો છે ખબર. આમ સોતરા કાઢી નાખ્યો અને મારા હાથમાં લાકડી દોડીને આવ્યો ભેટું મારવા. મેં તો ઘુમેડી મેલીને માથા પડી ગયો. સારું એ તો બચી ગયો. હાલો અલ્યા પડ્યો એક દાને મને હે ને કાગડો આવ્યો. એનું બચ્ચું ભોંય પડી ગયું તું. તે એને એમ કે આ મારું બચ્ચું હોય. હું તો લાગુ તેવો તે ડાયરેક્ટ માથામાં ચાંચ મારી. તે શું કાગડો ભોંય અને ચાંચ માથામાં. સપનામાં સાચું ના માનતા સપનામાં. અલ્યા પડ્યો તમને ખબર હે એક દાન હું રાતે ખેતરમાં પાણી પી રહ્યો હતો. તે એક પોંડિયું આવ્યું. તે મેં એને એમ કીધું કે તારા હોય એટલા લઈને આય. તે કેટલા લઈને આવ્યો ખબર? 20 પોંડિયા જેવા લઈને આવ્યો. પછી શું થયું હશે તમને ખબર તો? ખબર ને એટલે અમારી ડોશીએ મને સપનામાં જગવડ દીધો. ને ખબર નહીં હું એ ભગેન ત્યાં નાખ દે એનો એ ત્યાં જતો રહ. હા એટલે હવે હું શું કહું છું. આ એક ને સીડી આવતી હતી સ્પ્લેન્ડર બાઇક ને અને હાથી વચમાં ઉભો. તે હાથીએ હાથલા બહુ કર્યો કે મને આગળ લગન બેહારતા જાઓ. તે ચીડીએ બેહાર્યો. તે થોડાક આગળ ગયા. હજુ થોડાક આગળ જવા દેવો. તે ચીડી શું કે ખબર કે થોડાક નીચે બેસી ગયો. મારા દાદા પાડશે ને તો મને બોલશે. લ્યો આવું હોય. હા મેલો તાણ હાલો ફોન. હવે હું એ જઉં. હા ઓલા કાજી શું કરે? ઓલા કાજી જોગાજી ના ખેતરમાં શું કરે? સાલ લે હકે ઘઉં પાડે હે. આહા મારો પહેલો કેવો છે જોગાજી છડાવા કરી અને આને હે ને આજ કે બગાડો. હા 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 કોઈ પાડી ના જાય. અહીંયા દંડો હાથ પડ્યો દેતો જો દે. આ જોગાજી તમે શું કરો? હા જોતો તો
આ ઘઉં ચેવા થયા તમારે? બરાબર હે બરાબર છે. અને એક બાજુ ઉગે ને એક બાજુ નહીં ઉગે એ બરોબર છે, પણ એ ઘઉં તો કે ને વાઢીને ભેંસું ખવડાવી દીધા હોય કોકે. તો એને તો હું આશો કરી ફોય પસાડું અને તાજા ભાગી નાખું કોઈ ખેતરમાં આવ્યો ના રાખું અને તમે હે ને તમારા ઘઉં વાઢીને હળગાયા હોય આખા શેતરના, તો તમે કરીશું, તમે કરીશું લ્યો. ઈને ઈકા દઉં હું ઈકાવો તો આને થોડોક ફૂલે કે સડાવું પછી કહો આને. હા હા બાદ ચડે કાળા મને શું કે ખબર કે આમના ને ઘઉં બધા એકાઈ નાખું. કોંગે આ તો કોક કોણ હતું આ તું હા નક્કી હતો નો આપો જશે અલ્યા હું શું કહું, તમારા શેતરમાં એક ઘઉં અને ઉખાડી કરતો કોણ અક્કાજી. અક્કાજી અલ્યા ઉભા તો તમે એમને કઈ કીધું હશે એ દાજીલો હો, એ મનમાં રાખો મનમાં. મેં એવું કીધું તું કે તારા ખેતરમાં કોઈ દી ને કરવાનું નહીં એટલું કીધું તું તેરે જતો રહ્યો. તારા ખેતરમાં એક ને મારા ખેતરમાં એક. એટલે મારા ખેતરમાં તો મને ધ્યાનવા દઈશો. અરે તો તમને હારું ધ્યાન દઈશ તમારું પણ સારું. એટલું નહીં હો એમને તો એમના રસ્તે ન જ આજના ટાંટિયા ભાગી નાખીશ હા બે ભાગ નાખજો. અલા બે ભાગવાના એક નહીં હા એક નહીં બે ભાગવાના મારજો લાકડી આય ફેફસા ફોડ નાખજો જલ્દી. ઠીક છે ચલેગા છાતીમાં દિલ બાર કાઢીને તમારું નામ લખજો જોગીરાજ. હા એટલે પણ રાગ પડતા નહીં. હા હું આ બેઠો તમે શું કરો? યાડો પૂડો ક્યાં? અલા યાડો ઓલો મારવાનો હોય મારું નામ આવવાનું. હાચું હારા ભલે કે તો મારું નામ ના આવું જોઈએ. અલા તમારું નામ ના આવે. કે મેં કેમેરા લગાયા હાલો નું કવડા. ઉતાવળા ધ્યાનમાં એટલે ફડે શું થાય છે તમને? હું કશું નહીં કરતો તમે હો શું તમે હો? પીતો નહીં હે ને એટલે લ્યો, હું પીતો જ. તમને લાગે હું પીવું? ના 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 તમને લાગે છે હું પીતો જ નહીં ખબર હે? એટલે આ તો આ બધા તમારા ઠેકાણા કેમ આવડા હે? કે દારૂ પીતા લાગો સી ખબર પી લીધો હશે શું અહીંયા કા- આ છોકરું કોણ હું છું? હા ભલા હું છું. હાલે તું જવાન મને ઓલા ઉપર ડાસ ચડે ઓલે મારા કહું તો ઉખાડ્યા યાર એ કહું આમ જો આ બધા એને જ પૂછાડ્યો હશે જ્યાં ગોતો અમદા મજા આવે. તું ચા અલે અલે જોગજી અલે આપણા પર દો ભાઈ અલે દાદીજી થોડા માલ્યા થયા. તમને તમારે ડોશી ના હમ મેલ દો. ડોશી ના હમ ઓલી કોઈ લાકડી પડી ગયો. પણ હલો કરતો તો હલો. હલો તમને ગાડું દેતો તારી આ ભમના વ્યાલ મહાણિયા શેતર વે કઈ મરાવ હોય એમ ક્યાં તો તારી તમને તમારી ડોશી ના હમ તમને તમારી ડોશી ના તમારી ડોશી એમ ક્યાં તો મેચ મરાઈ હે. એટલે મહાણિયા તો કોકને મરાવરાઈ. તમને તમારી ડોશી ને એવાની ફોડ્યો પણ ડોશી ને મારી હે. મેં નહીં મારી. કે મારી ડોશી મારી તારા કવનું કરો તમે મારો હું આ લે મે એટલે આપણ ઉભો રહો તમને કીધું કોને હું તો આ તમારા ક્ષેત્રમાં હલો કરતો તો. હાલો નતો કશો આમ તો કહું હજુ મૂળિયા દેખ લાઈ આઈ નો તારી ની હું લમડા તો નાખત પેલા મારો ધોકો તમાડ્યો તો પાડ દે એક ટોકા વડા પાડો મારા ઘઉં ખાડો અલે આજો આઈ કઈ પડ્યું દૂધ કરવા તૈયાર થઈ જા જોગા. હવે ઉખાડ હાલો મારો લઉં હતાને મારો આયો મારો જોગો જોગા તૈયાર થઈ જા. આઈ જા આ તું મારો માર નહીં ખમી હક હું મારા બાપાનો માર ખાઈ ખાઈને મોટો થયેલો છું. તું મને મારવાની વાત કરસ. તું તો નાનો છે નાનો પણ હવે જોગી મોટો કરાવી દીજો જોગાજી. ઓય
મને છાતીમાં ઓપરેશન કરાયેલું મને કઈ થશે ને કેસ થશે મારું કોઈ એટલે અમારી જો 307 થાય તો હાલો કરતો તો મને બધી ખબર હે, હું નતા કરતા. તો પછી મેં તમને આ ખેતરમાં હેડવા ના પાડી ને એટલે જ તમે ઘઉં કરતા હતા મારા. કેસ કરવું હોય તો કરી દો જાઓ હું તો કેસ કરવાનો હું. મારું નામ ના લખો મારા કાકાનું લખજો એમને મને મોકલ્યો તો. હવે ભાઈ જો હું તમે રે ગાડા હું રહ્યો ગાડો મારે હવે જોગાજીને બોલાવવો પડશે જોગાજી તા ઉભા અલ્યા વાત કરે. ગફુરજી હા બોલાવો ને બોલાવો હે. ફોન કરી લો હું મારો એકલો જ રહું ખાલી. છાતીમાં વાગ્યું. હા આવજો હો જલ્દી ક્યાં આગળ અરે જોગાજીના ઘઉંમાં આવજો હલવાના હી જબરદસ્ત એટલે આ તમે અહીંયા શું કામ ગયા હતા ફોટો એટલે તમે આવો ને તો બાકી વાત જણાવું હા મારા બાજુ રહેજો 500 રૂપિયા વાપરવા લે પૈસા નો હું ભૂખ્યો નહીં અહીંયા કે ગામનો આગેવાનો સમાધાન કરાવવા ફરતો હોય આવો જલ્દી હાલો હા આ બધું ઓય કર લીધો ફોન. ફોન કર્યો પણ રોંગ જગ્યાએ હાસા માણસ ફોન કર્યો બેહો માં નહીં બેહું. તમે ના બેહો તો તમે તમારી ડોસી નાખ સારું ભરો બેજા જોગાજી બેજાવ આ તો ડોશીના હમ ખાય એટલે બેહું. શું કરો હુઈ ગયા? ખિયાવતા હું વાંક લઈ લો આવડે નહીં કશું. એટલે બોલો અક્કાજી હુઈ ગયા? સમાય તમે કેમ બોલાયા બોલ્યા અને અકાઉન્ટ બહુ શું કર્યું ને તમે ફોટો બધી હે મારા ઘઉં કરી મારા ઘઉં. શું કારણે તમારા ઘઉં કર્યા પડે મેં એને ખેતરમાં હેડવા ના દીધો એટલે ખબર મને પડે છે તમે હેડો ને અને કાળમાં એમને મેં ઘઉં ખાડી નાખ્યા અને લોટક જીરો ભાળી ગયો અને પછી અમને બોલાઈને આવ્યો અને હું ઉખાડતો હતો પણ તમારા ઘઉં શું કામ ઉખાડવા પડે હું એમ કહું થોડાઓ થારી વાત સોડાવાની વાત અલગ આ ડોહો જેવો ખતરનાક થોડાઓ ભજન નહીં થાય થઈ તો જશે તો માને તો આવડે તરત જશે તો 5-25 બગાડવા પડશે મારે તો માનશે આ ડોહો ખતરનાક પડો પાસે 5 રૂપિયા નહીં 5-25 એટલે 50,000 આપો 25-30 રૂપિયા થાય 50,000 થાય ને લાખ રૂપિયા થાય લાખ હા એમને તો આ ડોહો માને હોય નહીં પણ લાખ કેવા આવો લાખ ને એ તો હવે ખબર પડશે આ ઘઉંના લાખ કેટલા ઘઉં ઉખાડે તમારી જોડે પૈસા જ નહીં એ તો તમારે લોકો હું એટલે આ ગમે ત્યાં લાવવા પડશે ડોશીના ઘરેણા જે હોય વસ્તુ હોય ઈ તમારે ગીરવે મૂકવું પડશે કાં તો કિટની કાઢી ના લેવી પડશે તમારે. પેલા સેકન્ડમાં ડોસી ધોવી જોઈએ ને મારા બાપ દાદા વખતની ડોસી નહીં નહીં તો પણ કિટની તારે વેચવું પડશે મારા કુટુંબમાં કોઈ આપણે ડોસી જમીન નહીં ને વીકો ઉપાડી મેળવાની પણ ડોહો નહીં માને મારા કાકો આ જો કેસ કરશે તો આ બધું પ્રૂફ આવશે તો બધું મારા ડોહી હવે ભાઈ એ તમારા હાથ આવી ગયા ફિંગર આ તો ફિંગરપ્રિન્ટ ભલાયો કે હું સમાધાન કરવા આપડી તો પહોંચ બહુ ના મોટી ભાઈ ખબર આપણે તો. ભેગા હતા તમારું નામ લેવું તો કઈ વાંધો નહીં અબિયાર આવું બોલો પોલીસ તમારા ગળાની સોગન હું નતો હા તમારા ગળાની સોગંદ તો હવે હું બધું કઢાવડાવું છું ને હલવાયા હલવાયા હવે આપણે તમારી ગળાની સોગન આ જતું કરો હલવાયા હી જતું કરો પણ તો કઈ હતે બાધા રાખું બાતા રાખી તો તને નડશે રહેવા દે એટલે એવી બાધા રાખું મને છોડી દે એટલે આ પડો હું કોઈ એમ કરો ને તમે હું સમાધાન કરાવી દઉં છું. એટલે ભાઈ એ હું બાધા રાખું અને એ બાધા કરું એમ કરતા અમને ના દઉં એટલે તમે ઈ વાત સાચી જ છે તમે બાધા કરો તો એમાં પૈસા જ બગાડવાનું તો એના કરતા આમાં લ્યો તાણે પૈસા નહીં મારી તમારા જોડે આડું હોડું ચેક લઈ લેવાના હોય યાર તમારું તો મોટું નામ હે ને હું કોઈ પૈસા તો કોઈને આગળ લેવડાવતો નહીં પૈસા પણ તમે તો આલો ને લેવડાવે ક્યાં કોઈ પૈસા જ જોડે? નહીં મારી જોડે એટલે તમારું તો બડો કે મોટું નામ હે ને આમ નામ છે, તો આમ મોટું હોય જ તે તો નામ પૈસા તો નહીં, મોટું પૈસા ને મોટું દુખાવો. ખબર તો હોય તમને હાલો હાલો સમાધાન કરાવો જોગાજી જોગાજી હવે શું કીધું તમારે બોલો હેડો તા મેં એમને ખેતરમાં હેડવા ના દીધા એટલે એમને મારા ઘઉં ઉખાડી નાખ્યા. એટલે પણ આકાજી તમારે છે ને તમારો રસ્તો ચોખ્ખો ચોખ્ખો હાલ્યો કરી યાર કીધું કે નામ ભરીને જતા રહો તમારા ખેતર પણ આહીને જ ન્યા કરે છે. તમે કાયમ થી ના કરો તો પછી તે ના હેડવા દે યાર એમના બાપની જમીન તે એમના રોજ બાપાનો રસ્તો હોય તો આરે રસ્તો ના બનાવી દે. રસ્તો બનાવી દે ઈ તમારી વાત સાચી છે પણ હવે યાર કાળ મુખા ઊંચાયા બાઇક લઈને જતો તો તું હેડીને જતો તો એમાં તારે ચા મને નતો જવા દેવાનો હતો તારો હજુ તો પણ તારો ચોખ્ખો રસ્તો હોય આમ જવાનો તો અહીં જ જતો હોય તો
મારા ખેતરમાં આવીને જ ચમ જાય તો વાત સાચી હકાજી એમની કે તમારે આમ થઈને જ જવાય અહીં ના જવાય યાર ઉડીને જો ઉડીને ઉડીને જો ઉડીને નહીં જવાનું આપણે હેડીને જવાનું હોય અહીં હેડીને જવાનું જો આગળ રસ્તો માર ખાવાનો છે હો બહુ તે કેસ કરશે ને તો પૂરેપૂરો હલી જશો ના અમે તો કેસ જ કરવાનો ના ના બે બાકો હવે હા ના ના બાકો ને કેવું લાગે તો આલે આપણે ક્યાં માર ખવડાવો શું તમાર મને આ તો તાણ હતી એમને બાયું છે આજો બેસો કાકા આ તો મને ગરમી થાય પડ્યો ગરમી થાય ને ગરમી તો હવે કાઢ નીકળવાની જ છે હવે ગરમી જ થવાની તમને હવે ઠંડી નહીં વાય તારા ગળાની સોગન હવળો ગળાની સોગન ખાવ બાપાની સોગન ખાવ માની હમ ખાવ કોઈના મેળાવ યાર તો હલવાના અમે નહીં છોડું તમે હું શું કહું સમાધાન કરી નાખો જોગાજી તો ગયા 5-25 સમજી લે હું 50,000 લઈશ 50,000 બોલો ચા પાણી કરી લેવાનો 50,000 માં 50,000 તો મારા લગ્નના હોરું કર્યા. 50,000 માં અને તમારા ઘઉં ચેલા ઉખાડ નાખે તો શું કહું તારા ગળાની સોગન ને 1 રૂપિયો નહીં મારી જોડે બોલ ઈ તો પણ બોલ નહીં ને હવે સમાધાન કરવા નહીં રહું બોલ વાળે નહીં તારા કરતા બોલો કપૂરજી બોલો તમારા ગળાની સોગન બરોબર તો એ તો તમારા ગળાની સોગન ખો કે માની સોગન ખો ઉખાડી નાખી હા આખી પટ્ટું કરી નાખે તમે તમારા 50,000 ફાઈનલ આપણે સીઝન પાક કે ના પાક કરી નાખું 50,000 આલજો 50,000 સીઝન માં સીઝન બીજન નહીં ભાઈ સીઝન કશું જ નહીં ખાખરાની સીઝન માં ખાખરાની સીઝન માં તમને ઈ કે તારા આપણે રૂપિયા આલી દેવાના રૂપિયા કેટલા 5 રૂપિયા 100 રૂપિયા પણ આલ્યા એનું તમારે પેમેન્ટ ડબજી નહીં અલે એક કાળ મુખાય મને માર ખવરાયો કેમ તમને કીધું અરે ખોટું આ આવે. નહીં. એ કાળ મુખુડું પણ એવું કરો ને એના જોડે મને ડગજી જોડીને લઈ લો ને પૈસા પડો અલે એ તો કેવું બોલતો તો કે મારો એને કેટલી દાઢી છે તારા તમારા ગળાની સોગન હા તો પણ તમે કેટલા જણા જોડે આવું કર્યું હશે ત્યાં દાદ હશે હો તાર જેમ ત્યાં નાના બગાડ જ કરો દારૂ પીનાઈ જાવ શું છે બંધ કર્યો કે ચાલુ હતું દારૂ અરે પડો મસર કર્યા ને આમ શું કરો એક તો યાર સમજો દારૂ તો છે ને ગઈડે વખત તો છોડી દીધો નહીં અલ્યા છોડે બીજા સાથી મેરા દારૂ મેરે હાથી તેરે હાથી તને તમે બે સમાધાન કરજો હું આખરું ના અલ્યા હા, તમે તો તો તાર મારા ભાઈ વડીલ કહેવાય. એ જોગી જી તમારે જે જણાવવાનું એ કહી દો યાર હું એને ફટકારવાનો હું ફટકારવાનો હું તમને માફી મંગાવી ભાઈ માફી માંગ લઈ નહીં અને રૂપિયો નહીં હાલું માફી માંગ લઉં પગ પકડી લઉં આ તો મેં ગુનો કર્યો બાકી હું લાફડાઈ દઉં આમ નતો હજી લાફડાવાની વાત કરે છે. આવો લાફડાની જો. વાત કરે ને પણ આ ધોકો આ જે તો કાપી આ તો હતો હું ના આવ્યો હોત ને તો તું મરી એક ગયો ભાઈ હોત. હું ઓવા હા હવે શું કરવાનું તમારે બેન બોલો મને 35,000 આપે ને તોય બરાબર હા પણ ના, મને ના. આપી જ દો આપડે 36,000 દંડ 36 તો કોઈ વાત પાટણ ને એ જોગીજી તમને 1000 વધના 36,000 કેટલા તારે હાલશો ના હાલે એ તો ખાલી કહું 36,000 રૂપિયા ના ના ઓછા જ કહેવાય 35,000 કે 36,000 હા તો 35,000 35,000 36,000 ઓછા 36 ઓછા 36 36 રાખો હું ગરીબ માણસ ના એમ તો 40 ઓછા 40 રાખો ના ના આપણે 36 નો આંકડો બેહી ગયો બહી ગયો ને 36 36 નો આંકડો બરોબર જો 36 કેટલા હાલવાના પવન ખવડાવ ખરા ખવડાવવાનું તમારું હોય માર ખવડાવ ના ના સમાધાન તમે સમાધાન કરી નાખ્યું કેટલા દાડે હાલવાના એકલી દાડ એટલા બધા દાડે તમારે નોકરી જવું કે નહીં કેટલા 36,000 મારે 12 કલાકમાં જવું કે નહીં 12 કલાકમાં જઈશ ને ઘરે દો ઉભો તો ટાઈમે પી દેજો ના ના એકલી દાડ રાખો હા, છેલ્લા છેલ્લા તમારું ને મારા 3 દાડા પૈસા આલી લેજો બરોબર 3 દાડામાં એટલે શું તમે માતા હોત મને મુદત આલો હો આ માતા કરતા જયેલો આગેવાન ખબર 3.5 દાડા તમારા પૈસા ના આલ દઉં ને નહીં માતા તો નારિયેળ ના દોડે છોડીએ દેશે પણ આ નારિયેળ ના દોડે નહીં છોડે અરે 50,000 ના દોડે છોડશે આ તો 35,000 માં જ પહોંચ્યો લો તમને આ તમે મારા અહીંયા મારી પાઘડી ગીરવા રાખો ત્યાં 35,000 આલું ને તમે મારી પાઘડી રાખજો લ્યો જોગીજી એમનું કે અને પાઘડી બસ અને તમને કહી દઉં આ નારિયેળ નો ડોડો માતા ના આવે ને તો માતા છોડ દે પણ આનો નારિયેળ નો ડોડો આવે ને તો આ ના છોડે 50,000 ના ડોડા સિવાય ચાલો તા નીકળીએ હો જોગીજી કરી નાખ્યું મારું કરી નાખ્યું રાખજો રામ રામ ચાલો હવે કરી આવા